આંખો ના ખુલે એવો તાપ આપતો મને જ નહીં દેખાતું તો પાણી ક્યાં ચડે છે. ક્રિકેટ રમતા હતા પણ વરસાદ જોરદાર આવેલા પાછા નીકળી ગયા. જો ખાલી મસ્ત લાગે આમ ફોરેન માં આવી ગયા એવું લાગે જોરદાર વેધર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, થોડી લેટ થઈ, 9:30 વાગતા થઈ, પણ થઈ ખરા. મોર્નિંગ તો કરવી જ પડે ને યાર, ક્યાંક તો જવું જ પડે ને બહાર. પાર્થભાઈના ફોન કર્યો પણ ઉપાડતા નથી. એ બધા 11 વાગે ફોન ઉપાડે એકચ્યુઅલી બા, સમજ્યા? કાલે તો પિક્ચર જોયું ને, શું મજા આવી, જબ્બર મજા આવી. પહેલા ભગવાનના પગે લાગી લઈએ, એઝ ઓલવેઝ ડેલી યાર. હર હર મહાદેવ, જય ખોડિયાર માતા, જય કાળકા માતા, જય ગાયત્રી માતા, જય શ્રી શ્યામ ભગવાન, હનુમાન દાદા, મહાકાલેશ્વર, શિવ પરિવાર, સબ ભક્તો કી જય. ચલો તો તમને રૂટીન તો ખબર જ હશે. પાણી ચડાવી દે સૂર્યનારાયણને. કાલે બ્લેન્કેટમાંથી પેલા બંકાઓએ બેટ મંગાવી લીધું હતું. બેગ ક્યાં યાર, બેટ બોલ તો લાયા હતા પણ બેટ હતું નહીં, એટલે બંકાઓએ બેટ મંગાવી લીધું. જોવા બેટ બતાવો તમને, જોરદાર મંગાવી લીધું. જો 8 બેટ જોરદાર, કઈ ઘટ જ નહીં યાર. બેટ ખોલે તો બેટ મંગાવી લેવાનું યાર. હવે રોજ રમશું નીચે, બહુ જોરદાર, તમને મોજ આપશે. જોજો ખાલી આમ આજે તો કંઈક આમ લાઇટ બાઇટ નો સેટઅપ કરવાનો હે. આપણા વિલમભાઈઓ કહેતા હતા કે લાઇટ લગાવી દઈએ સ્પેશિયલ રમવા માટે. જોઈએ હવે કેમનું થાય. હાલો તો પેલા પાણી ચડાવી દઈએ સૂર્ય દેવતાને. તાપ તો રહેવાનું નહીં યાર, આંખો ના ખુલે એવો તાપ આપતો. જબ મને જ નહીં દેખાતું તો પાણી ક્યાં ચડાઈશ લે. ઓહો, આને ટક્કર કોઈ ના આપે યાર, જબ્બર તાપ એમ. પાણી ચડાવી લીધું. પાણી ચડાવતા ચડાવતા કાળા થઈ એવું લાગ્યું હો. હા, ગરમી જબ્બર. આપણા ઉઠ્યા હોય મસ્ત, ફ્રેશ થઈ ગયા હોય અને નાસ્તો ના માગીએ, ડાયરેક્ટ મમ્મીને એવું કહીએ ખાવાનું થઈ ગયું, તો કેવી કાઈ થાય. બધા એવું જ હોય યાર. આપણે જો મમ્મી ટ્રાય કર્યો. શું કરે મમ્મી? જમવાનું બનાવું. જમવાનું થઈ ગયું? ભૂખ લાગી ગઈ? હા થઈ ગયું. ઉઠવું મોડું અને તરત જ જમવાનું. હા, એવું જ હોય ને. ઉઠીને તરત ખાવા માંગી લેવાનું. ઉઠીને તરત ખાવા માંગી લેવાનું કે ભૂખ તો લાગી જ જાય ને યાર. બંકો ભૂખ્યો થાય એટલે પછી પૂરું. આ વસ્તુ તો કે શું હોય છે દાળ તો રોજ જો. આ શું છે? દાળ? અને આ શેનું શાક છે? રીંગણ. અને આ મરચું બધું નાખી દેજો હું સાથે, હે ને? એટલે લાલ થઈ જાય. હા, બધું નાખી દેવાનું. બધું નાખી દેવાનું. બધું દાળ જ નાખી ખાવાની. દેવાનું. દાળ જ ખાવાની ખાલી. તારે જ ખાવાનું. મારે જ ખાવાનું? હા, તું ન ખાવે તારે હું તો બધાને ખવડાવું ભાઈ. બધું મમ્મીનો વઘાર એટલે જોરદાર જ હોય. જો હાય 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 હાથ. હા, જોરદાર બનાવ્યું. હવે ખાવા આલે એટલી વાર થઈ જશે ને 10 મિનિટમાં. હા, 5 મિનિટમાં થઈ જાય. ઉઠવાનું તરત જ ખાઈ લેવાનું. કાલથી શીખો ખાવા બનાવતા. ચલો કાલથી ખાવા બનાવતા નહીં શીખવું. ભાઈ બ્લોગ કોણ બનાવશે? અમે સો ગાઈઝ, આવી ગયો છું નીચે. કંટાળો આવતો હતો એટલે પાર્થભાઈને ફોન કર્યો. પાર્થભાઈ થઈ ગયા હાજર, એમનું કામ પતાવીને આવી ગયા. એ બી ડાકુ થઈને જ આવ્યો. અત્યારે ડાકુ થઈ જ જવું પડે, ગરમી જેવી છે ને. બોલો હારું ને? બહુ દાડે દેખાયા બ્લોગમાં. અત્યારે ફોન ને સજાવા નીકળી ગયા. ફોન ને ડેકોરેશન કરવા એમ. એનું કવર ને ટફર ને સ્ક્રીન ગાર્ડ માં એસેસરી એમ. બંકો ફાઇનલી હવે
ઘરની બહાર નીકળીને બપોર હુઈ ગયો તો બંકો હો. પછી અત્યારે આવી ગયો ક્રિકેટ રમવા. જો આપણે રમીએ હવે કમ્પ્લીટ ક્રિકેટ. લેડો ભાઈ. નહીં રમી શક્યા યાર. થાય એકચ્યુઅલીમાં. મેદાન ઉતરી ગયો ફાઇનલી હવે. હાલો જોઈએ હવે કેમનું રમા ભાઈ સામે. બોલ આમ પાછળ ગયો અને તે બેટ્સમેન ને લેવા કીધું ભાઈ એક્ટિવા લઈને આવ્યો તો બેટ્સમેન ને કીધું એક્ટિવા ને લઈ જાય. ના જઈએ રે ભાઈ. રમીએ. પાઠભાઈ પોતે ઉતરશે મેદાન ઉપર. પાઠભાઈ પોતે મેદાન ઉપર ઉતરે ને એટલે ભાઈ આખો માહોલ બદલાઈ જાય. લાવ ભાઈ બોલ લાવ. એ લાવજે બોલ લાય. ના આખું જો આ તો મજબૂત. મેદાને આવી ગયા. આપણી બેટિંગ આવી જોઈએ હવે કેવું કાંડ થાય. નાખો ભાઈ. આમાં તો શું રમવાની મજા આવે. ભલે રમવું પડે. જોઈએ હવે પાઠભાઈ ના લઈ લઈએ. હેરાન બહુ કરો. ક્રિકેટ રમતા હતા પણ વરસાદ જોરદાર આવેલા પાછા નીકળી ગયા. વેધર તો એવું જોરદાર કર્યું ને ખાલી વાદળા જુઓ. જોરદાર વાદળા કર્યા જો ખાલી આમ એક આશાની કિરણ અંદર થી આવતી હોય ને. હાય હાલો મસ્ત ખીચડી આ કઢી જોરદાર આડો ફટાફટ ખાઈ લઈએ. સૂપ પીવા આવ્યા હતા. સૂપ તો પી લીધો. શરદી જોરદાર થઈ હતી એટલે ફટાફટ ગાય સૂપ પી લીધો. બ્લોગ તો બનાવે નહીં. આપણા કાકા ને સૂપ બહુ જોરદાર આવો. જોરદાર સૂપ બનાવો ભાઈ. એક નંબર બહુ મજા આવી. શરદી બધી હાલ જ મટી જાય એટલે મેં કીધું વિડીયો તો બનાવવો પડશે યાર. જોરદાર હો ભાઈ. આ શું કર્યું વચ્ચે પાત્યા? એટલે આવું બધું અત્યારે ના કરે. રાતે 3 વાગે છે હુઈ જાઓ. ફાઇનલી બંકો આવી ગયો છે ઘરે. હવે સુવાનો ટાઈમ થઈ ગયો. ફ્રેશ બેસ થઈ ગયા. હવે કમ્પ્લીટ થોડું ગળામાં લોચો પડી ગયો. સિસ્ટમ હેંગ મારી ગઈ એકચ્યુઅલી. એટલે ગરમ પાણી કરી લીધું. મસ્ત ગરમ પાણી પી લઈએ. મીઠાવાળા પાણીના કોગરા કરી લઈએ અને પછી કમ્પ્લીટ સુઈ જઈશું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.